કહેશો? ખાસ તો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે, શું વિશેષ? હિન્દુસ્તાનના યશસ્વી, ઓજસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતને આજના દિવસે એક અપીલ કરી છે. આજનો દિવસ વિશેષ દિવસ છે કારણ કે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાના એક ભાગરૂપે પર્યાવરણના ક્ષેત્રને એક અગ્રિમતા આપવાના સેન્સમાં પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર ભારતને હાકલ કરી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અધ્યક્ષ માધવભાઈ દવેના નેતૃત્વમાં રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં આજે પર્યાવરણ દિવસની વૃક્ષારોપણના માધ્યમથી અદ્ભુત રીતે ઉજવણી થઈ રહી છે. 18 વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટરો, સંગઠનના સૌ બધા મિત્રો સાથે મળીને વિશાળ સંખ્યામાં આજે તમામ વોર્ડમાં વૃક્ષારોપણનો એક અદ્ભુત કાર્યક્રમ હાથ ઉપર લેવામાં આવ્યો છે. આજના દિવસે અમે વોર્ડ નંબર 7માં આદરણીય શ્રી રાજુભાઈ ધ્રુવ, શ્રી માનદાતાસિંહજી, શ્રી કશ્યપભાઈ, નરેન્દ્રસિંહ ઠાકોર, અમારા સંગઠનના સૌ સાથી મિત્રો, શહેર સંગઠનના સૌ સદસ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે અમે આજે અહીંયા વોર્ડ નંબર 7માં એક સંકુલમાં વૃક્ષારોપણના કાર્યક્રમ માટે આવ્યા છીએ. સૌએ બધાએ સરસ રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે અપીલ કરવામાં આવી છે, આ અપીલને છેલ્લા માનવી સુધી લઈ જવા માટેની એક કલ્પના અમે આજના દિવસે અહીંયા વ્યક્ત કરી છે. અદ્ભુત રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે. વિશાળ સંખ્યામાં કાર્યકર્તા મિત્રો આજે વોર્ડ નંબર 7માં અહીંયા ઉપસ્થિત છે. સૌ કોઈનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય.